ગુડ મોર્નિંગ મિત્રો, અમે જઈએ છીએ આજે શનિવાર છે, જન હનુમાનજી જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે. મેન દૂરો તો આ બોરેલી ઊભા રહ્યા અમે આ ડેપો આગળ, તો એ ચા પી લઈએ એમ કરી સવારમાં. જો આવી ગયા, હવે દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે. જુઓ આરતી પતી ગઈ, અમે આરતીમાં જ આવી ગયેલા, વહેલા આવી ગયેલા. આરતી પતી ગયા, હવે દર્શન કરી નીકળીએ છીએ ઘેર જવા માટે. જો મસ્ત નજારો લાગે છે સવાર સવારમાં. જો આ વાદળ છે, વરસાદ ચાલુ, થોડો થોડો વરસાદ ચાલુ છે. અને આવા જો ડુંગરોમાં કેટલું મસ્ત લાગે છે આ વાતાવરણ. એકદમ લીલોતરી છવાઈજી છે. વરસાદ થોડો થોડો ચાલુ છે. આજુબાજુ કોતરોમાં પાણી જાય છે, ખડખડ ખડખડ, મસ્ત અવાજ લાગે છે. સવારનું વાતાવરણ કંઈ અલગ જ હોય ડુંગરોમાં. જુઓ કેટલું મસ્ત લાગે છે ને. હા, આમેનો ડુંગર જોઈએ, ઉપર વાદળું પડ્યું છે, વાદળ ધુમ્મસ. આ ડુંગર વટીને અમારે પછી હાઈવે આવી જાય પેલી બાજુ. જો આ બાજુમાં કોતર છે, પાણી જાય. જો આ વરસાદ ઓછો છે એટલે પાણી ઓછું છે, તો આખું આખું કોતર ભરાઈને જાય પાણી. એટલું મસ્ત વાતાવરણ લાગે છે. બહુ બધી બાઇકો હતી, બધા નીકળી ગયા. અમે તો ધીમે જ નીકળ્યા. મેન અમે કામ શાંતિથી છીએ. જો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળો છો. હવે આજે શનિવાર છે, એ મંદિરે જરા અમે મંદિરે જઈને મેન ધૂલો મંદિરે જરા મંદિરે જઈને નહીં આવ્યા. સવારમાં ચા પીને જરા વહેલા જરા. એટલે હવે આ નાસ્તો બનાવીએ છીએ, ખીચડીને શાક બનાવવા કરીએ છીએ, રીંગણા બટાકાનું શાક ને ખીચડી બનાવવા કરીએ છીએ. એટલે વરસાદ હવે પાછો ચાલુ થઈ ગયો છે. થોડોક પડે જ છે. મોજો થોડુંક પડેલો, પણ રાતે નહીં પડ્યો. અમને પાછું થોડુંક એમ પડે છે, પણ કાલે નહીં પડ્યો. એવું તો હવે રહે એમ લાગે છે. અને અમે જવા કરીએ છીએ, આજે બહાર જવાનું છે, બેસનામ જવા કરીએ છીએ. અને હજુ બપોર પછી જવા કરીએ છીએ, 12 વાગે જઈશું, અહીંથી નીકળશું. ત્યાં સુધી દિલુમને નિહાળથી નાહી આવે, પછી દિલુ નિહાળથી નાહી આવે પછી જવાનું છે મોડો. બેસનામ જઈ આવીશું. હવે રોંધીએ અમે. હવે ચાલો. વરસાદ પડે છે થોડો થોડો. જો આજે સવારમાંથી ચાલુ થઈ ગયું છે. થોડો થોડો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. અને અમે તાર મારવા કરીએ છીએ. આ ભૂંડ પહેરી ગયા છે ખેતરમાં, એટલે આ લાકડા રોપી આખા ખેતરની ચોફે લાકડો રોપી દઈએ. એમ પછી તાર વીંટી દેવાનો છે. તાર વેતને ગાળે 3 તાર મારી દઈશું એટલે ભૂંડ નહીં પહેરે. એટલે ભૂંડ આપણું ફૂલેવર ખાસું બધું બગાડી નાખ્યું છે. બગાડ નાખે ઉપર, અને અઢિયો કાઢે, મહિનો કૂદે ને એમ તે બધું ભોંગી નાખે ને બધું એક જ નાખે. ખાસો બધા છોડ બગાડ નાખ્યા છે ફૂલેવરના. એટલે આજે લાકડો રોપી દઈએ. પછી મેં આજે બોરલી જાઉં એટલે તાર લઈ આવું, પછી તાર ઠેઠું ખેંચી દઈએ. 3 તાર મારવાના છે વેતને ગાળે, એટલે પછી નહીં સરકે. કપાહો ખાસા આજે બગાડ નાખ્યા એમ કહે છે. કપાહો બાજુ બી નાખી ગયો, એટલે એ કરવું પડશે આજે. વરસાદ બરાબર ચાલુ છે, હવે થોડોક રહ્યો છે. અને અમે બેસનામ જવા કરીએ છીએ, થોડોક આસ્તે પડ્યો તો અમે કંપની કરીએ એમ કરીએ છીએ. જોઈએ હવે છત્રી લઈને જઈએ છીએ. વધારે પડે એવું લાગે તો પછી ઊભા રહીશું. જવાય એવું તો જશું એમ કરીએ છીએ. જવાય એવું છે તો જશું, લીધા પછી પાછળ લાગી આવશું. પણ નીકળીએ ખરા. અમે થોડોક આસ્તે પડ્યો છે. તાર દીરુને હવે ટ્યુશન જવાનું છે, તો એને હવે બેહાડતા જોઈએ, એટલે એને ઉતારી દઈશું. હવે કરવા આગળ જશું. જોવા વરસાદ બરાબર જ વરસાદ પડી ગયો. આજે આખો દાડો વરસાદ પડ્યો. એવા વરસાદ તમે જેલો અહીંથી નીકળ્યો તો હાવ રહ્યો છે એમ કરીને નીકળ્યો. પહેલો કે હાવ નહીં જતો, વરસાદ ચાલુ થઈ ગયો એમ કરીને. પછી વરસાદ રહ્યો એમ કરીને કે દીલું કે મેં આવું કે એને ટ્યુશન જવાનું હતું. તમે ચાલીને હો બિહાર લીધી. બોરેલી પહોંચતો ને તે વરસાદ ચાલુ થઈ ગયો ઠેઠ. હવે પહોંચતો તો હરી વરસાદ ચાલુ. એટલે પલળતો જ જ્યો પલરી ગયેલો.
પણ વળતી વખત પછી નહીં વરસાદ પડ્યો એટલે સારું વળી જાય. વળતી વખત પછી પેલું બાઇક પર પવન લાગ્યો ને એમ તેમ લાગ્યો એટલે સુકાઈ જવાય એટલે હવે સારું છે. નિધાર જબ્બર જ પેટ હોય. તમારે તો શાકભાજી ને એવું લાવ્યો, ભીંડા લાવ્યો હશે ને કારનો લાવ્યો હશે. હવે કમ મગફળીઓ લેતા જઈએ તો મગફળીઓ ચેકીએ છે. આ જો મગફળીઓ ચેકીને ખાઈ લઈશું પછી રોંધશું શાંતિથી એમ કરી. એટલે હવે રોંધીએ છીએ. પહેલાં મગફળીઓ ચેકીને ખાઈ લઈએ પછી કરીએ બધું. હા વરસાદ આ કઈ વરસાદ કહેવાય જબ્બર પડ્યો. પડ કાલે નહીં પડ્યો અમારે, પરમ દિવસ હોય નહીં. કાલે રાતે થોડોક આવેલો પણ આજે તો વળી અહીંથી નીકળ્યો જ ચાલુ થઈ ગયેલો એવું છે. તો એવો પણ એવી સુવિધા હતી એટલે સારું. પ્લાસ્ટિકનો મંડપ બનાવેલો એટલે તાડપત્રીનો કહેવાય ને, તાડપત્રીનો મંડપ બનાવેલો એટલે અને ખુરશીઓ ગોઠવેલી હતી એટલે કંઈ વરસાદ લાગ્યું નહીં. તો ચાલો હા અમે રોંધીએ, રોટલા શાક બનાવવા કરીએ છીએ, ભીંડા બનાવીએ, કારણો બનાવીએ એ નક્કી કરીએ છીએ. સવારે પાછું ધુલામને હું ના સવારે ખરા એમને રજા છે કાલે રવિવાર છે એટલે શાંતિ ઉલટી. ભીંડા કાપી દો હવે મેં. ભીંડા કારેલા હલાવ્યો છે પણ કારેલા હવે સવારે કારેલા અમને નહીં બનાવવાનો, સવારે બનાવવાનો છે. ભીંડા અને રોટલી પૈસા લોટ ચારવે છે. મકાઈનો કે શું લઈએ લોટ? રોટલા લી મેં રોટલી જ કહેતો હતો. રોટલા બનાવીએ છીએ મકાઈના. હા હા ચાલો. લોટ નહીં દરાવાયો એટલે નહીં બનાવતો અમે. ઘેર તમને કોમ જબર એટલે લોટ જ નહીં દરાવ્યો અમે, એવું થઈ ગયું. ઘઉં તો છે બધું છે પણ દરાવ્યા નહીં એમ. તો ચાલો હા મેં ભીંડા કાપી દઉં અને દક્ષા રોટલી બનાવી દે. હજુ અમને અંધારું પડે છે. અમને ખેતરમાં કોમ નહીં એટલે અમારે આવું જ બધું થાય શાંતિ. કશું અડિયા દોડ નહીં વળી એમ. આ રોંધીને ખાઈને પછી આરામ કરશું, ધુલામણે લખશે ને વધશે એમ કરશે અને અમે મોબાઈલ ભરશું એવું છે. વરસાદ અમને રીયો છે આવે પાછો. એ તો જબ્બર પડ્યો આજે આખો દાડો ચીક પડ્યો અને આગળ જતા ધમાકેદાર પડ્યો એવું પાછું. અને જે આ 2 દાડો આગળનો વરસાદ ખરો ને એ અમારું ઓછો છે ને પાછો વધારે છે. એ બાજુ અમે જીરાયો ને કોતેડો અમે પોની જેલું છે ઉપર લગભગ ખેતરો બોરીને જીવ્યું છે એટલું પાણી જેલું છે. પણ આ 2-3 દિવસ આગળની વાત આ. અને અમારે વરસાદ નહીં પડ્યો એટલે સારું છે. અમારું ઓછો પડેલો પરમ દિવસે પહોંચ્યા અંદર મીરા અંદર એ વરસાદ અમારે નહીં પડ્યો. પણ આજે હાલોલ બાજુ બહુ વરસાદ પડી ગયો એમ કે હાલોલ બહુ વરસાદી ઓકે કોતળો નદીઓ આવી ગઈ. હા નદી પોણી અમારે આવ્યું છે, નદીમાં બરાબર પોણી આવ્યું છે પણ આગળ વરસાદ થયો છે એમપી બાજુ એ પોણી વધારે આવે છે. અને સુખી ડેમના દરવાજા ખુલ્યા પાસે એટલે બરાબર પોણી આવે છે. કોતેડું હો મારું હમણાં બરાબર જાય છે. આ બાજુ વરસાદ હશે ડુંગરોમાં જંડ બાજુ અમે આજે સવારે મંદિરે ગયેલા એ બાજુ હશે. પણ અમે જે સવારે કાજેલા તે વખત વરસાદ નહોતો પણ વળી કંઈ બપોર પછી પડી ગયો હોય. અમને કોતેડું બરાબર જાય છે. અમે હમણાં આવતો બોરેલીથી ત્યાં જોયું બરાબર જાય છે કોતેડું હોય. હા તો ચાલો હવે અમે રોંધીએ રોટલા શાક. સવારે દીરુમને રજા છે, દુરાન હો રજા છે, દીરુને ટ્યુશનમાં હો રજા છે અને નિહારે હો રજા છે એટલે શાંતિ છે અમારે સવારે. એટલે સવારે 4 કાપી લાવવાની એ જ કોમ છે, બીજું કશું કોમ નહીં. અને કંઈ બહાર જવું હોય રવિવાર છે કંઈક ફરવા જવું હોય પડતી હોય નહીં જવાય વરસાદને લીધે. તો ચાલો મિત્રો હવે